નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડીટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે મિત્રો અમે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 11 માટે અંગ્રેજી વિષયનો કોર્સ, એ પણ સાયન્સ અને કોમર્સ બંને માટે. કેમ સર સાયન્સ અને કોમર્સ બંને માટે? કારણ કે બંનેની અંદર પેપર સ્ટાઇલ સેમ ટુ સેમ છે, તે પૂછાતી હોય છે સ્કૂલોની અંદર. એટલા માટે તો તમારે શા માટે અમારો કોર્સ ખરીદવો જોઈએ, તમારે શા માટે અમારી સાથે જોડાવવું પડે અંગ્રેજીમાં, એ સંપૂર્ણ માહિતી હું તમને અહીં આપવાનો છું. તો તમે સમજો કે આ જે અંગ્રેજીનું પેપર છે તમને આપવાના છે અંગ્રેજીની બુકમાંથી, એમાં એ લોકો પૂછે છે શું? તો એમાં એ લોકો પૂછે છે એનું લેઆઉટ પ્લાન અમે તૈયાર કરી દીધું છે. એટલા માટે આપણે સંપૂર્ણ કોર્સ ટુ ધ પોઈન્ટ એક્ઝામ રિલેટેડ જ જવાના છીએ. સંપૂર્ણ કોર્સ ટુ ધ પોઈન્ટ એક્ઝામ રિલેટેડ રહેશે આપણી ટેગલાઇન પ્રમાણે. સૌથી પહેલા વાત કરીએ કે તમને યુનિટ 1 થી 10 છે એમાંથી પૂછશે, તો આપણે એ યુનિટ 1 થી 10 છે એનું ટ્રાન્સલેશન કરશું ગુજરાતીમાં મસ્ત મજાનું, જેથી બધી સ્ટોરી છે તમને વિઝ્યુલાઇઝ થઈ જશે. બધી સ્ટોરી હું અહીંયા એનિમેશન દ્વારા હું તમને સમજાવીશ, જેથી એક એક બાબત છે તમને યાદ રહી જાય છે. અને એની અંદરથી જો તમને ટ્રુ ફોલ્સ પૂછાય તો તમને આવડશે. એની અંદરથી તમને ક્વેશ્ચન આન્સર પૂછાય, નિયરેસ્ટ મિનિંગ પૂછાય તો તમને આવડશે. તો આ યુનિટ 1 થી 10 છે એમાંથી પૂછાય છે શું? ટ્રુ ફોલ્સ, નિયરેસ્ટ મિનિંગ, ક્વેશ્ચન આન્સર, પ્રોઝ એટલે પાઠમાંથી, પોએમ એટલે કાવ્યમાંથી. આ બધી જ બાબતો તમને આવડી જશે. કેમ? કારણ કે આપણે યુનિટ 1 થી 10 શીખ્યા પછી આપણે આની જ છે તે એક્સરસાઇઝ કરવાની છે. અને આ ઉપરાંત તમને એક વસ્તુ પૂછાય છે જેનું નામ છે શોર્ટ નોટ. આ શોર્ટ નોટ તમને કઈ રીતે આવડશે? જ્યારે તમે મારી પાસે મસ્ત મજાની સ્ટોરી શીખી જશો. એ સ્ટોરી શીખ્યા બાદ તમને શોર્ટ નોટની નીચે મુદ્દા આપેલા હોય છે, તો એ મુદ્દા તમે જ્યારે વાંચશો એટલે ઓટોમેટિક સ્ટોરી તમારા માઇન્ડમાં બની જશે. ફક્ત ને ફક્ત તમારે આ કોર્સ ખરીદી અને એકવાર આ કોર્સમાંથી પસાર થવાનું છે. આગળ વાત કરીએ આપણે, તો આની અંદરથી તમને ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે પણ પૂછાઈ શકે છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ કઈ રીતે પૂછાઈ શકે છે? કે બની શકે કે તમારા પાઠની અંદરથી કોઈ એક પેરેગ્રાફ લઈ લે અને એની અંદરથી વચ્ચે થોડા થોડા શબ્દો કાઢી અને એની બાજુમાં તમને એના 2-3 ઓપ્શન આપી દે, તો એ પણ તમને આરામથી આવડી જશે. કેમ? કારણ કે આપણે પાઠને એટલી મસ્ત મજાની રીતથી શીખ્યા હશું. એટલા માટે પાઠની અંદરથી પૂછાતી આટલી વસ્તુ, ટ્રુ ફોલ્સ, નિયરેસ્ટ મિનિંગ, ક્વેશ્ચન આન્સર, શોર્ટ નોટ અને ફિલ ઇન ધ બ્લેન્ક્સ, આનો એક પણ માર્ક તમારે ક્યાંય જશે નહીં. અને આ ઉપરાંત આની હું ભરપૂર માત્રામાં પ્રેક્ટિસ તમને આપીશ અને એ પ્રેક્ટિસના સોલ્યુશન વિડીયોઝ પણ તમને હું આપીશ, જેથી કરી આ સંપૂર્ણ કોર્સમાંથી તમે એકવાર પસાર થશો ખાલી તો પણ તમે 80 ઉપર માર્ક આરામથી લાવી નાખશો. કેમ સર 80 ઉપર માર્ક આરામથી લાવી નાખશો? તો મિત્રો 80 માર્કનું પેપર આવે છે તમારે. કેટલા માર્કનું આવે છે? 80 માર્કનું. અને તમારા સ્કૂલના 20 માર્ક ઉમેરાય છે. 20 માર્ક કઈ રીતે ઉમેરાય છે? તમારા પેપરના આધારે ઉમેરાય છે. તમે પહેલી પરીક્ષા, બીજી પરીક્ષામાં જે પેપર આપ્યું તે, તો એ થતા આમાંથી 80 માંથી 80 તો આવી જ જશે તમારે, પણ 80 પ્લસ છે તમારી થવાની શક્યતા છે તમારા 11માના પેપરની અંદર. આ ઉપરાંત વાત કરીએ ગ્રામરની, તો હવે તમે સમજો કે આ ગ્રામર એટલું બધું અગત્યનું કેમ છે તમારી માટે? કેમ કે 11મામાં અને 12મામાં ગ્રામર સેમ છે મિત્રો. એકવાર તમે 11મામાં મારી પાસે ગ્રામર શીખી જશો તો 12મામાં તમારે ખાલી રિવિઝન જ થશે. તમારે બહુ જ મહેનત કરવાની જરૂર નહીં પડે. ગ્રામરની અંદર તમને શું પૂછાય છે? ગ્રામરની અંદર પૂછાય છે ચેન્જ ધ ટેન્સ. ટેન્સને બદલો, કાળ બદલો. 1 થી 12 કાળ હું તમને ડિટેલ્સમાં સમજાવીશ ડિફરન્સ સાથે. મોડલ પણ શીખવાડીશ, પરફેક્ટ મોડલ, ઓક્સિલરી વર્બ છે પણ તમને શીખવાડીશ, જેથી કરી ચેન્જ ધ ટેન્સ છે તમને આરામથી આવડી જાય. ત્યારબાદ તમને પૂછાય છે એક્ટિવ પેસિવ. એક્ટિવ પેસિવના મિત્રો 7 નિયમો છે. 7 નિયમોને ઉલટફેર કરી નાખો, તમારું એક્ટિવ પેસિવ થઈ ગયું. પણ જો તમને એડવાન્સ લેવલનું પૂછી લે તો બીજા 3 નિયમો મેં એડ કરી અને એક્ટિવ પેસિવના 10 નિયમો બનાવ્યા છે. આ 10 નિયમોના થકી તમે કોઈ પણ વાક્યનું એક્ટિવનું પેસિવ અને પેસિવનું એક્ટિવ છે તે કરી શકશો. આ માર્ક આપણે ક્યાંય નહીં જાય. ત્યારબાદ છે ઇનડાયરેક્ટ સ્પીચ. એને પણ આપણે કોષ્ટકની અંદર બહુ મસ્ત રીતે એનાલિસિસ કરીને સમજાવ્યું છે. એકવાર તમે મારી પાસે ટેન્સ મસ્ત રીતે શીખી ગયા, ટેન્સ તમને આવડી ગયા, એક્ટિવ પેસિવ, ઇનડાયરેક્ટ સ્પીચ, આ બધી વસ્તુ તમને આવડી જશે. ત્યારબાદ આપણે જોઈશું ફંક્શન. ફંક્શન મિત્રો 12મામાં 12 માર્કમાં પૂછાય છે. કેટલા? 12 માર્કની અંદર. અને 11મામાં પણ એટલા જ માર્ક છે તે કવર કરતા હોય છે. તો આ બધી વસ્તુ છે તમને હું અહીંયા આપવાનો છું અને આની પ્રેક્ટિસ તો બહુ જ જબરજસ્ત આપવાનો છું, ને પણ સોલ્યુશન સાથે. કે અહીંયા દાખલા તરીકે હું તમને કોઈ પણ એક પ્રશ્ન પૂછું છું, ક્વેશ્ચન, અને એની અંદર તમને હું 4 ઓપ્શન આપું છું, તો જો એમાં ઓપ્શન એ આન્સર આવતો હોય તો હું તમને ત્યાં સમજાવીશ કે ઓપ્શન બી કેમ નથી આવતો, સી કેમ નથી આવતો, ડી કેમ નથી આવતો અને એ છે શું કામ આન્સર આવે છે, જેથી કરી ડિટેલ્સની અંદર તમારો એ ટોપિક છે ત્યાં પણ રિવાઇઝ થઈ જશે અને તમે ક્યારેય ભૂલી શકશો નહીં. આ ઉપરાંત વાત કરીએ ડબલ્યુએચ ક્વેશ્ચન્સને પણ આપણે અહીંયા શીખવાડશું. જનરલી સામાન્ય રીતે કેવું થતું હોય છે 11-12માં ડબલ્યુએચ નથી શીખવાડતા, પણ આપણે અહીંયા શીખવાડીશું.
આની એવી પ્રેક્ટિસ કરીશું કે આ WH થકી તમે આગળ જે ક્વેશ્ચન આન્સર છે એની અંદર પણ તમને તકલીફ ન પડે એવી રીતે આપણે અહીંયા પ્રેક્ટિસ કરવાના છે એની. ત્યારબાદ કમ્બાઇન ધ સેન્ટેન્સ તમારી માટે નવો વિષય છે. આગળ આપણે વાત કરતા હતા કન્જક્શનનો ઉપયોગ કરીને વાક્યને જોડતા હતા. અહીંયા પણ એવું જ કરવાનું છે, પણ અહીંયા શું હોય છે, અહીંયા 4 વાક્યો હોય છે. કેટલા? 4. આ 4 વાક્યો છે. 4 વાક્યનું એક વાક્ય બનાવવાનું છે ને એ પણ અર્થસભર, એનો અર્થ તૂટવો પડે નહીં. એ બાબત અહીંયા આપણે ડિટેલ્સની અંદર સમજીશું. અને ત્યારબાદ છે કરેક્ટિંગ ધ એરર્સ. આ ઉપરના ટોપિક તમને આવડી ગયા તો કરેક્ટિંગ ધ એરર્સ તમને આરામથી આવડી જશે. આ કોર્સને એકવાર તમે ખાલી અંદરથી પસાર થાવ, આ કોર્સમાં એકવાર તમે ખાલી અંદરથી પસાર થાવ, આ કોર્સને રિલેટેડ ઘણા બધા વિડીયો છે અમે યુટ્યુબ ઉપર ફ્રી કરી દેવાના છીએ, એ જોવો તો તમને ખ્યાલ આવશે કે એકવાર આ કોર્સના બધા વિડીયો જોઈ લેવાથી આપણને અંગ્રેજી છે તે ઘણું બધું આવડી જતું હોય છે. કારણ કે પ્રેક્ટિસ જ એટલી છે. એકવાર તમે કોર્સ જુઓ અને 3 વાર રિવિઝન થઈ જાય એ પ્રમાણે આ કોર્સ છે તે અમે બનાવેલો છે. આગળ વાત કરી રાઇટિંગની સેક્શન E ની અંદર, તો સેક્શન C ની અંદર પણ આની અંદરથી પૂછાય છે, D માં પણ પૂછાય છે. કઈ રીતે? એક છે ડેટા ડિસ્ક્રિપ્શન. ડેટા ડિસ્ક્રિપ્શનનો મતલબ શું થાય? અહીંયા એક માહિતી આપી છે. આપણે આવતું હતું પિક્ચર ડિસ્ક્રિપ્શન 10માં. શું આવતું હતું? પિક્ચર ડિસ્ક્રિપ્શન, કે પિક્ચરને ડિસ્ક્રાઇબ કરતા હતા. અહીંયા છે ડેટા ડિસ્ક્રિપ્શન. અહીંયા કોઈ ડેટા આપી છે, કોઈ માહિતી આપી છે, કોઈ ચાર્ટ આપ્યો છે, કોઈ આલેખ આપ્યો છે, એને આપણે ડિસ્ક્રાઇબ કરવાનું છે. એ હું તમને અહીંયા શીખવાડીશ, આરામથી આવડી જશે એકવાર ટેન્સ ની અંદરથી તમે પસાર થઈ ગયા એટલે. ત્યારબાદ સમરી રાઇટિંગ. સમરી રાઇટિંગ એટલે સાર ગ્રહણ. એક મોટો પેરેગ્રાફ હશે, એ પેરેગ્રાફનો સારાંશ છે, આખો પેરેગ્રાફ શું કહેવા માંગે છે એને આપણે 3-4 લાઈનની અંદર શીખીશું. 3-4 લાઈન અને એનું મસ્ત મજાનું ટાઇટલ પણ આપતા શીખી જશું. સમરી રાઇટિંગ છે એ 5 માર્કમાં પૂછાય છે, પણ ઓછામાં ઓછા 3 માર્ક તો આપણે કવર કરી જ લઈશું. અને 1 માર્ક આપણને જો ટાઇટલ નો આપે તો આપણે 4 માર્ક તો 5 માંથી કવર કરશું. એ રીતે આપણે સમરી શીખીશું ને એની પણ ભરપૂર માત્રામાં પ્રેક્ટિસ કરીશું. આ બધાની પ્રેક્ટિસ બહુ બધી કરવાના છે આપણે. કેમ? કારણ કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. પ્રેક્ટિસ કરો તો જ આપણે પરફેક્ટ છે સંપૂર્ણતાને પામી શકીએ છીએ. આ ઉપરાંત વાત કરીશું પેરેગ્રાફ રાઇટિંગ. પેરેગ્રાફ રાઇટિંગ એટલે શું સર? તો તમે જેને એસે રાઇટિંગ કહો છો ને મિત્રો, એને આપણે પેરેગ્રાફ રાઇટિંગ કહેવાય છે. એની પણ આપણે પ્રેક્ટિસ કરીશું પેરેગ્રાફ રાઇટિંગની. સ્પીચ રાઇટિંગ પણ અહીંયા જોઈશું. તો પેરેગ્રાફ અને સ્પીચમાં ફેર શું છે? જ્યારે પેરેગ્રાફ હોય ને તો નિબંધ જેવું લાગે, પણ જ્યારે તમે સ્પીચ રાઇટિંગ લખો અને એ કોઈ વાંચે ને તો તમને એવો અહેસાસ થાય કે કોઈ વ્યક્તિ બોલી રહ્યું છે. તો આને પણ આપણે એક બહુ મસ્ત મજાના ફોર્મેટની અંદર ઢાળી દીધું છે, જેથી કરી આરામથી તમે એને કવર કરી શકશો. ત્યારબાદ એપ્લિકેશન રાઇટિંગ. આ એપ્લિકેશન રાઇટિંગ છે એ તમને પૂછવામાં આવતું નથી હોતું. STD 11ની પેપર સ્ટાઇલની અંદર એપ્લિકેશન રાઇટિંગ છે જ નહીં, પરંતુ ઘણી બધી સ્કૂલ 12માના સંદર્ભ લઈ અને એપ્લિકેશન રાઇટિંગ પૂછતી હોય છે પોતાની પહેલી અને બીજી એક્ઝામની અંદર. તો એટલા માટે આપણે એપ્લિકેશન રાઇટિંગ છે એને પણ આપણે કવર કરીશું. કેમ? કારણ કે આપણે આખા ગુજરાતના વિદ્યાર્થીઓને આ કોર્સ પહોંચાડવાનો છે. એટલા માટે કોઈ સ્કૂલની અંદર એપ્લિકેશન રાઇટિંગ પૂછાય તો એનાથી વંચિત ન રહી જાય, એટલા માટે આપણે એને અહીંયા એડ કરી દઈશું. ત્યારબાદ ઈમેલ રાઇટિંગ શીખીશું. ઈમેલ રાઇટિંગ તમને 5 માર્કમાં પૂછાય છે, 10મામાં પણ પૂછાતો હતો. તો અહીંયા ફક્ત ને ફક્ત એક ડેટ એડ કરવાની છે અને એ હું મસ્ત મજાનું ફોર્મેટ લઈને આવ્યો છું. 3 ફોર્મેટની અંદર હું તમને ઈમેલ શીખવાડી દઈશ, પહેલું, બીજું અને ત્રીજું. અને એની અંદર જો તમને કાંઈ ખબર ન પડે એવું તો બનશે જ નહીં, પણ છતાં આ બીજી એક્ઝામ નજીક આવી ગઈ છે તો એમાં ખાલી બીજું ફોર્મેટ લખીને તમે આવતા રહેશો તો પણ તમને 3 માર્ક મળશે. તો આપણે એવું તો હોય નહીં, આપણે તો ફૂલ ઈમેલ લખશું. એટલા માટે ઈમેલના પણ તમને પૂરેપૂરા માર્ક્સ મળવા પાત્ર થશે. ત્યારબાદ રિપોર્ટ રાઇટિંગ છે, અહેવાલ લેખન, એને પણ અહીંયા આપણે જોવાના છીએ. તો આ સંપૂર્ણ ટુ ધ પોઈન્ટ એક્ઝામ રિલેટેડ જ થવાનો છે. બીજી વાત કરીએ કે અધર ક્વેશ્ચન આન્સર. તો અધર ક્વેશ્ચન આન્સરની અંદર તમને અનસીન પેરેગ્રાફ આપશે અને ન્યૂઝપેપર ક્લિપિંગ આવશે. એની અંદરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. એકવાર આપણે WH ક્વેશ્ચનને મસ્ત રીતે સમજી જશું તો આ તો તમારી માટે બહુ સામાન્ય થઈ જશે પેરેગ્રાફ પરથી જવાબ આપવાના. એની પણ આપણે ભરપૂર માત્રામાં પ્રેક્ટિસ કરવાના છે મિત્રો. હવે હું શું કરીશ કે આ ઉપરાંત હું તમને લાઈવ ડાઉટ સેશન આપીશ. આ કોર્સની અંદર શું આપીશ? લાઈવ ડાઉટ સેશન આપીશ. મોટે ભાગે લાઈવ ડાઉટ સેશન છે એ પ્રેક્ટિસ બુકના રહેશે, વર્કશીટના રહેશે અને ગ્રામરના રહેશે. તો એ તમારે અટેન્ડ કરવાના રહેશે અને સમય પણ આપણે એવો રાખીશું કે જે બધા વિદ્યાર્થીઓ આરામથી અટેન્ડ કરી શકે લાઈવ ડાઉટ સેશનની અંદર. આ ઉપરાંત ટેસ્ટની વાત કરીએ તો ઘણી બધી ટેસ્ટ છે, એમાં તમારે ટ્રુ ફોલ્સ પૂછાય છે. તો હું તમને ટ્રુ ફોલ્સની ભરપૂર માત્રામાં ટેસ્ટ આપીશ, યુનિટ વાઇઝ આપીશ. ત્યારબાદ હું તમને નિયરેસ્ટ મિનિંગની ટેસ્ટ આપીશ, યુનિટ વાઇઝ આપીશ. ફંક્શનની ટેસ્ટ આપીશ, હું તમને WH ક્વેશ્ચનની ટેસ્ટ આપીશ. આ બધા એવો છે કે જેની અંદર હું MCQ ટેસ્ટ બનાવી શકું છું. તો આ બધાની હું તમને MCQ ટેસ્ટ આપીશ. આ ઉપરાંત હું સબ્જેક્ટિવ ટેસ્ટ આપીશ કે જે તમે લખી ફોટો પાડી અને અપલોડ કરી દો ને અમે એને ચેક કરી દઈશું. અને એ સબ્જેક્ટિવ ટેસ્ટ પેપર 3 છે એ 3 હું તમને સોલ્વ કરાવીશ, એ પણ લાઈવ. કે આ જવાબ કઈ રીતે આવે, પેરેગ્રાફમાંથી જવાબ કઈ રીતે ગોતો, કઈ રીતે તમારે પેપર લખવાનું, ક્યાં ક્યાં તમારે પેપરની અંદર નહીં લખવાનું, કઈ પેનનો યુઝ કરવાનો,
ખ્યાલ આવે છે કેટલી જગ્યા છોડવાની બધી બાબતો છે હું તમને આ લાઈવ પેપર સોલ્યુશન અંદર શીખવાડીશ. ટૂંકમાં તમે એમ સમજો કે 11માના આર્ટની અંદર તમારી 12માની તૈયારી થઈ રહી છે. આર્ટ્સ, કોમર્સ, સાયન્સ ત્રણેય સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે આ કોર્સ અગત્યનો છે. કેમ? કારણ કે ત્રણેયની પેપર સ્ટાઇલ સમાન જ છે એટલા માટે. હવે તમે કહેતા હતા પ્રેક્ટિસ 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 ક્યાં આપશો? તો મિત્રો પ્રેક્ટિસ માટે ડી ટીચ છે. ડી ટીચ એ ધોરણ 11માં અંગ્રેજી વિષયની વર્કશીટ છે તે લોન્ચ કરી રહ્યું છે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ માટે. બસ ટૂંક જ સમયની અંદર એ વર્કશીટ તે આવી રહી છે. એન્ડ રાઇટિંગ, ગ્રામર, અધર ક્વેશ્ચન આન્સર આ બધું અમારે ટાઈપ થઈ ગયું છે. યુનિટ વાઇઝ આ બધી વસ્તુ છે તે ટાઈપ કરવાની થોડીક બાકી છે. જેવું થઈ જશે એટલે આ મહિનાના અંતે, શ્રાવણ મહિનાના અંતે અમે આ વર્કશીટ છે તે બહાર પાડી દઈશું. જે લોકો કોર્સ ખરીદે છે એને આ વર્કશીટ ઘરે ફ્રી કુરિયર કરી દેવામાં આવશે. બીજા બધાએ જો ફક્ત વર્કશીટ લેવી હોય તો અમારા બુક સ્ટોર ઉપર જઈ અને પરચેસ કરી શકે છે. આની અંદર આપણે ભરપૂર માત્રામાં પ્રેક્ટિસ કરીશું. ફોર એક્ઝામ્પલ યુનિટ 1 છે. યુનિટ 1 ના મેં તમને 10 ટ્રુ ફોલ્સ આપ્યા તો એ 10 ટ્રુ ફોલ્સ ની હું તમને ટેસ્ટ પણ આપીશ. 10 ટ્રુ ફોલ્સ હું તમને વર્કશીટના સોલ્યુશનમાં પણ સોલ્વ કરાવીશ અને એ 10 ટ્રુ ફોલ્સ ની ટેસ્ટ આપ્યા બાદ વ્યૂ સોલ્યુશન પર ક્લિક કરશો ત્યારે પણ હું તમને સોલ્વ કરાવીશ કે આ શું કામ ટ્રુ છે અને આ શું કામ ફોલ્સ. ખાસ કરીને ફોલ્સ ઉપર આપણે વધારે ધ્યાન આપશું. કેમ કે આ ફોલ્સ છે તો ટ્રુ શું છે એ હું તમને અહીંયા શીખવાડીશ. એટલે આ વર્કશીટ છે તમારી માટે ખૂબ જ અગત્યની સાબિત થવા જઈ રહી છે અને સંપૂર્ણ કોર્સ છે એ તમે એવી રીતે ડિઝાઇન કર્યો છે કે તમારે 11માં તો સારા માર્ક્સ આવશે પણ તમારે 12માના 50% કરતા વધારે માર્ક છે તે કવર કરી આપશે આ 11માનો કોર્સ. તો આજે જ જો તમારા કોઈ આર્ટ્સ, કોમર્સ, સાયન્સના વિદ્યાર્થી મિત્રો આજુબાજુ હોય, તમારા ફ્રેન્ડ્સ હોય, એ 11મા ધોરણમાં ભણી રહ્યા હોય આર્ટ્સ, કોમર્સ, સાયન્સની અંદર, તો આ લિંક એને તમે શેર કરી દો જેથી કરી અમારા કોર્સની અંદર છે તે જોડાઈ શકે. આઈ હોપ you like this course. Thank you.